છોકરો ગમાડ તો હવે આગળ કઈ ગોઠવીએ. શું મમ્મી, એક કઈ બાયોડેટા શનિવાર જ નથી. કેમ શું થયું? બધા ખાનદાની છોકરા છે અને એમાં ઘણા બધા તો એવા છે કે તને ગાડી બંગલા અને જમીન પણ છે. કોઈ સારો છોકરો એમાંથી જો તો આપણે કંઈક કરીએ આગળ. હવે તારું ખાનદાની અને જમીન બંગલાને હું શું કરું? અજાર નાખું? મારે તો એવા વ્યક્તિની જરૂર છે જે મારા વિચારો સાથે આગળ વધે, જે મારી ભણતર ગણતરની વેલ્યુ કરે અને એ ખાનદાનીને સાચવી રાખવાની જવાબદારી એની છે. એક વારસાગત ખાનદાનીની મારે જરૂર નથી, એ અમે જાતે કમાઈ શકીએ છીએ. અરે બેટા, પણ જે છે એ આજ છે. આજકાલ એમ પણ પ્રશ્ન રહેવાનો જ છે. આ દીકરાઓ ભણતા જ નથી તો શું કરશું? એટલે આમાંથી ગમાડી દે. આમાંથી તો મને એક પણ બાયોડેટા એક્સેપ્ટ નથી. બેટા, તને કોઈ ગમે છે એવું કોઈ હોય તો પહેલા અમને વાત કરજો. ના મમ્મી, એવી કોઈ વાત નથી, પણ મને હવે એક મૂંઝવણ છે. આપણી સમાજમાં કોઈ એવા દીકરા નહીં મળે તો બીજી સમાજની પરમિશન ખરી મને? સાંભળ્યું આપણે સૌએ? આ પ્રશ્ન દરેક માત્ર સિદ્ધિનો નહીં, દરેક સમાજની દીકરીનો છે. આવા સમયે પછી આપણે સૌ ચોંકી જઈએ છીએ કે શું કરવું. માત્ર સિદ્ધિનું નહીં, આપણે દરેકે આ વસ્તુ વિચારવાની છે. માટે હું દરેક માતાને કહું છું કે તમારા દીકરાઓને ખૂબ જ સારું શિક્ષણ તો આપો જ, સાથે સાથે એક ખાસ વાતનું ધ્યાન એ રાખો કે તેઓ ખોટી સંગત, ખોટી લત કે પછી કોઈ આડી અવળી લોભામણી ગેમ કે એપના ચક્કરોમાં ના ફસાય, જેથી કોઈ જુગારવાળા, એ ઓફિશિયલ જુગાર નથી પણ જુગાર જેવું જ છે, જો એ ચક્કરોમાં ના ફસાય એનું આપણે સૌએ ધ્યાન રાખવાનું છે. ખૂબ ખૂબ અભિનંદન.